Hey guys, welcome back to my vlog. Good evening. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે. હું છે ને મારી ફ્રેન્ડની દુકાન છે બ્રહ્માણી ફ્લાવર્સ, ત્યાં આવી છું ગરબાને બધું ડેકોરેશન કરવા માટે. આ છે ને મારી ફ્રેન્ડ છે ને ડોલી, એની દુકાન છે બ્રહ્માણી ફ્લાવર ને સીઝન સ્ટોર. અહીંયા છે ને બધા હાર ડેકોરેશનના મળી જાય. રિયલ ફ્લાવરના તમારે હાર ને એ બધું જોતું હોય તો જો એવું મળશે. ગરબાને અત્યારે સીઝન છે એટલે એવું બધું રાખ્યું. અગરબત્તી, ધૂપ, દિવેલ બધી ટોટલ વસ્તુ મળી જાય. આપણે અહીંયા છે ને છાયા ચોકી 4 રસ્તા પાસે એકદમ એની સામે જ છે બ્રહ્માણી ફ્લાવર્સ. જો લોકેશન એ તમે બધાય જોયું જ હશે. છાયા ચોકી 4 રસ્તા છે ને એની બાજુમાં જ છે. ગરબા, ધૂપ, દિવેલ, દાંડિયા ને બધું છે. તો આ ધૂપ છે ને આ વખતે નવા આવ્યા છે. અગરબત્તી ને બધું છે. ડોલી મમ્મી હાર બનાવે. હારનો વધારે સ્ટોક આવ્યો લાગે. સુખડના નોલા બધા હાર લાગે. આ બધા નાની મોટી સાઈઝના 20 ને 30 રૂપિયા, અને ગામ કરતાં તમને બધાને એકદમ સસ્તી પ્રાઇસમાં મળી જશે, વ્યાજબી ભાવે બધાય. તો એકવાર મારી ફ્રેન્ડની દુકાને તમે મુલાકાત લેજો. શનિ રવિ છે, જો રજા હતી, અમે નવરા હતા, અમે કીધું હાલ અમે ગરબાનું ડેકોરેશન કરવા લાગીએ. ગરબા ને એવું બધું લઈ આવ્યા ને, નવરાત્રી આવે હતી તો જો ડેકોરેશન ને બધું કરીએ ગરબા ને. જો નાની સાઈઝના ગરબા છે, પછી આ એનાથી મીડિયમ સાઈઝ છે, ને ઓલા મેં તમને ડેકોરેશન કરેલા બતાવ્યા ને એકદમ મોટી સાઈઝ છે. આ બધા જો આવી રીતે સિમ્પલ આવે, પછી આ સ્ટોન ને એ બધા અમે લઈ આવ્યા. એવા જે ફ્રી હતા એટલે ડેકોરેશન કરીએ છીએ. સાઈઝનો ગરબો મારો ડેકોરેશન કર્યો, અને એકદમ નાની સાઈઝ. કેવા સરસ લાગે નહીં? નાના નાના છે ગરબાથી. ગરબામાં ફૂલ ગોઠવીએ કેવો સરસ લાગે ગરબો. ડોલી, ગરબામાં જો ફૂલ રાખીએ તો કેવો સરસ લાગે ગરબો. આ એક ગરબો છે ને મેં ડેકોરેશન કર્યો. કોમેન્ટમાં કહેજો કેવો કર્યો છે. જો આ બધા ડેકોરેશન કરીએ જ છીએ અમે. હજી પેલો ગરબો અત્યારે મેં ડેકોરેશન કર્યો છે. જો આ ગોટાના, ગુલાબના, ટગરના ને બધા હારે અમે બનાવીએ. અહીંયા હાચા ફૂલની બધી વસ્તુ બની જાય. જો એ અત્યારે ચાલુ છે. જો આ માસી બનાવે છે હાર. હા, ઓર્ડર પ્રમાણે બનાવી દઈએ, અને તમને અહીંયા હાજરમાં અત્યારે સ્ટોકમાં મળી જ જાય. જે જોતું હોય ને એ બધી વસ્તુ. જો આ ટગરના હાર બનાવે, કેવો લાગે? મસ્ત લાગે કા? શું કરે તું? જો આ પડા ભર હે, હવે અત્યારે બધાને દેવા જાય છે અહીંયા ચોકીએ. ઘરે ઘરે દેવા જશે. કમલાબાગ, છાયા ચોકીએ ને એ બધા દેવાના હોય. જો બધા મિક્સ ફૂલ કરી પછી એમાં ધોકળ ને પાંદડા ને એ બધું નાખશે. વરસાદ આવ્યો હે ઓચિંતાનો, એકદમ કમોસમી. આપણે ઘરે જવા નીકળ્યા તો વરસાદ આવ્યો. ચાલીને જવું તો હવે તો કેન્સલ કરવું પડે. વરસાદ બહુ આવે એટલે રિક્ષામાં જવું પડે. જો તો એકદમ આવવા માંડ્યો મોટા મોટા. ચાલો રિક્ષામાં જાય. ભીના થઈ જાય પેલા.